કેવી રમત દર્શન મારા રમે છે ખબર છે કે દર્શન ને કહું આગળ અમારે એસી ચાલુ હોય ને દરવાજો બંધ હોય તો એમ કીધું કે એક કામ કરજો તમે રવિને ફોન કરીને એમ કહેજો કે મારે છે ને કામ છે તમારું કામ છે એટલે ઘરે બેવા આવજો મારે મોઢે આપડાવાળી એટલે ગમે એમ આપડાવાની મને મોકલી ને મારા સાસુ મારી સાથે મળી ગયા અને મારા સાસુએ મને કહી દીધું એટલે મને બધી ખબર પડી ગઈ કે આવી રીતે લેવો તો 3 ભાગ દેવા પડશે એટલે યાદ રાખજો આપણે ઓલી સિસ્ટમ કરી પેલા કઈ સિસ્ટમ હતી તો સિસ્ટમ હવે કરી તો હવે દઈ દેવાના આપણે ત્રણેય બહેનું ને એમાં શું છે ને આમ જાઓ તો બબલો જો તો છે બધી વાત છે ને ઘૂમરે ચડી જાવ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા અને ફ્રેશ વ્લોગમાં બધાને સવારના જય શ્રી કૃષ્ણ. જો આપણે રેડી થઈ ગયા છીએ ના જો અમને બધા છે ને લેટ ઉઠાતા કેમ કે આજે અલાર્મ હતો ને બધાએ બંધ જ કરી દીધું હતું કેમ કે કાલ બહુ થાકી ગયા હતા દર્શન હજી અત્યારે 10:30 થઈ ગયા છે દર્શન થોડુંક આમ શરીર લૂઝ લાગે છે એટલે એ હજી ઉપર જ છે અને અમારા કુચુભાઈ ઉઠી ગયા છે કુચુભાઈ ઉઠી અને આજે અમારા ઘરે મહેમાન આવે છે મારા માસીજી આવે છે જે રક્ષાબંધનમાં રાખડી બાંધવા આવ્યા હોય ને તો મારા મામાજીને ઘરે છે તો ત્યાંથી અત્યારે આવવાના છે તો જો આપણે દાળ ભાત છે નહીં તો બનાવી નહીં ખાશે હવે બીજું આપણે શું બનાવવાનું છે ને એ વિચારીશ એટલે હાલતા ચાલતા એટલું કરી નાખ્યું છે અને કંઈ નહીં હવે જો હું તો ફ્રેશ થઈ ગયો કુસુભાઈને ફ્રેશ કરી દઈને પછી આપણે પાછું રસોઈનું ચાલુ કરીને પછી મારા માસીજીને તમને મળાવી એમણે આવે ને ઇટલી મારા માસીજી આવવાના હતા ને એમને છે ને આવવાનું કેન્સલ થયું છે કેમ કે એમને છે ને અચાનક છે ને એમના ઘરે જવાનું સુરત જવાનું થયું છે તો અત્યારે 1 વાગ્યાની બસ છે તો એ લઈ જવાના છે તો હવે આપણે બનાવ્યું હતું ને હવે એટલું જ રાખવાનું છે હવે કંઈ બહારથી લાવવાનું તો હવે એ એડ નથી કરવાનું તો છે નહીં ખાવાનું બની જશે નહીં જ હવે અને અમારા કુસુભાઈ જુઓ હવે એની ટ્રોલી અંદર મૂકી હતી ને કાલે તો એ અંદર બહારથી લઈને આવે છે કે તહેવાર પૂરા થઈ ગયા એટલે હવે ઘર હતું ને એવું રહે આવા દો ગાડી આવા દો જગ્યા જ છે આવા દો હમણાં મને આપશે ને કે ખોલ એટલે એ ધડબડાટી બોલાવે શું કરું ખોલો ઓકે ચલો હવે શું કરવાનું આને રમવાના નહીં હમણાં ઘા કરવાના થઈ ગયું ચાલુ થોડીક જ વારમાં મારું ઘર એટલું ચોખ્ખું છે ને હમણાં તમને થોડીક જ વાર પછી મારું ઘર બતાવી કેમ કે તમે સરપ્રાઈઝ થતા ને ખબર જ હોય આવું જ છે એટલે હમણાં કે જો દર્શન કામે વયા ગયા છે ને હું મમ્મીને પૂછું છું તો મમ્મી આજે છે ને મમ્મીના હાથની છે ને દાળ ખાવાનું મન થઈ ગયું તો દાળ વઘારવાની ને એવું કરવાની બાકી હતી ને તો દાળ આજ મમ્મી બનાવે છે અને હું આજે મારે થોડુંક કાલ છે ને રક્ષાબંધનનો વિડીયો છે ને એડિટ કરું છું એ કાલ લઈ અને પછી અમે જમી લઈએ બીજું બધું તો થઈ ગયું છે ખાલી દાળ જ કરવાની છે તો દાળ જ મમ્મી બનાવે છે 5:15 અને અમારા કુસુભાઈ ઉઠી જ જોવો એનો જે કપ લઈને ઊભા રહી ગયા છે ચલો લાવો ચાય દૂધું કુસુભાઈનું દૂધું અહીંયા છે આવે છે હો દૂધુ ઓકે દૂધુ તો અત્યારે જો અમે એમનેમ જ છે હમણાં રેડી થઈ જવાનું છે કેમ કે હું મમ્મી અને કુસુ અમે જઈએ છીએ ટાટા આવું છે દીકુ બાઈ તો અમે છે ને અમારા કાકીજી છે ને એના ઘરે જવાનું છે તો અમે અત્યારે છે ને ત્યાં જઈએ છીએ તો મમ્મી ઉઠી ગયા છે ને હવે બસ ચા પાણી પીને રેડી થઈ જઈએ અને પછી ફટાફટ રિક્ષામાં જવાનું છે હાલવાનું તો નથી મજા આવી જશે હાય કે તો બ્રેન હવે કુસું છે ને ક્યારેક મૂકશો છોકરા બોલતા શીખતા હોય તો એક વર્ષ આમ અલગ રીતનો બોલે ને શબ્દ તો આપણને એટલી એમ નવાઈ લાગે ને એટલી અંદરથી નરક થાય તો બહુ હરખાવાય નહીં એમ કે મમ્મી હરખાય ને તો છે છોકરાને પેલા નજર છે માની જ લાગે પણ કાંઈ નહીં કુસું બોલે ને તો છે નાનો છોકરો ગમે બોલતો હોય કુસું નહીં ગમે બોલતો હરખ આવી જ જાય શું કરી કાંઈ નહીં હારો હવે કુસુભાઈ જો હવે રાહ જોવે છે હવે ચા દૂધ દઈ દઈ ચાલો બેડું ચા દૂધ પીવા પછી રેડી થઈ જવાનું ટાટા જવું છે ને ટાટા કોને આવું છે જો હું ને કુસુભાઈ બધા રેડી થઈ ગયા છે કુસુ રેડી એ કુચુ જલ્દી ખોલ હા જો મમ્મી રેડી થઈ ગયા મમ્મી રેડી થઈ ગયા દેરાણીને મળવા જવાનું છે હાલો અમારા કુસુભાઈ થી રાહ નથી જોવાતી હાલો હવે ખોલો ટુમ ભાગો તો જો અમે બેસવા જવાનું તો ત્યાંથી જઈને આવતા રહે ને અત્યારે વાગી ગયા છે 8:30 અને અત્યારે દર્શને લાગી ગઈ જોરદાર ની ભૂખ તો આવીને આપણે છે ને ફટાફટ ચોળીનું શાક બનાવ્યું છે
અને દર્શનનું ફેવરેટ જો ફરફર તળી છે આજે તો, અને બહુ ભાવે. તો ચોળીનું શાક ને ફરફર છે. અને દર્શન છે ને બહારથી આવતા હતા ને તો વરસાદ હતો, તો વરસાદમાં એને ભજીયાની સુગંધ બહુ મસ્ત આવી ગઈ. તો છે ને ભજીયાની સુગંધ આવી ને તો એ જો ભજીયા લેતા આવ્યા છે થોડાક એવા, એને ભાવે ને એવા જ લાવ્યા છે, બીજા નથી લાવ્યા. તો છે ને અત્યારે રસોડામાં હું છું ને તો મારાથી ના સુગંધ રેવાતી નહીં, તો જરીક 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 કરીને ચખાઈ કેટલું ખાઈ લીધું મેં. તો કાંઈ નહીં, હવે ફટાફટ રોટલી કરી નાખી અને પછી બેસી જાય જમવા. તો આજે તો બહુ મજા આવી ગઈ. કેટલા દિવસ પછી છે ને અમે કાકીને ઘરે બેસવા ગયા હતા ને બહુ મજા આવી એ બધા, એને કાકા ને બધા હતા. તો દેરાણી જેઠાણીઓ ભેગા મળીને વાતો બહુ બધી કરી. તો કઈ નહીં, હાલો હવે મસ્ત જમી લઈ, વાતો પછી કરી, કેમ કે દર્શન લાગ્યું છે બહુ બધી ભૂખ, અને એને એ છે 91. મેં તમે જમવાનું બધું આવી ગયું ને? કમ્પ્લીટ છે. આજે મજા આવ્યો ને ભાણું, હે ને? જો રોટલી છે, ફરફર છે, કાંદા છે, પછી કાકડી છે, મીઠું, ચોળી બટેકાનું શાક, છાશ, મમરા, ભજીયાની ચટણી, દાળ, અને આમાં છે ભાત, અને મમરા ક્યાં ગયા? મમરા. અને આ રે અમારી રવિના આ રે ગરમ રોટલી. તો ચલો. આજે તમને છે ને દાળ ભાત બહુ ભાવશે. કેમ ખબર? કેમ? મને ભાવતી છે એવી દાળ છે એટલે. કોણે બનાવી છે વિચારો? મમ્મીએ બનાવી છે. હે? તમે દાળ બનાવી છે? હા, તો મને બહુ ભાવશે. એવું લાગે તો કાઈ વાંધો નહીં. ના ના, તું બનાવે તો ભાવે જ છે મને, એવું નથી. તો ડાયરેક્ટ લઈ લેવાનો કઈ પ્રશ્ન નથી. તો જો અમે જમી કારવીને એકદમ મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે. અને ફ્રી થઈ ગયા ને તો અત્યારે કેવી રમત દર્શન મારા રમે છે ખબર છે? કે દર્શને છે ને કહું આગળ અમારે એસી ચાલુ હોય ને દરવાજો બંધ હોય, એ દરવાજો છે ને બંધ હોય, તો અમે છે ને હું અંદર રસોઈ કરતી હતી. તો મેં દર્શને મને એમ કીધું કે આજે આપણે મમ્મીને ઘરે બેસવા જવું છે. એટલે મેં ના પાડી કે કાલ આપણે ગયા હતા તો આજે આપણે નથી જવું એમ. તો દર્શને મારા મમ્મીને ફોન કરી દીધા, અને મારા મમ્મી પાસે મને ફોન કરાવીને એવું એમ કીધું કે એક કામ કરજો, તમે રવિને ફોન કરીને એમ કહેજો કે મારે છે ને કામ છે, તમારું કામ છે એટલે ઘરે બેસવા આવજો. તમારા મમ્મીનો ફોન આવ્યો અને હું માની હોતે જ ગઈ કે હાલો મારા મમ્મીને કંઈક કામ હશે એટલે ફોન આવ્યો હશે. પછી છે કે અત્યારે 10 વાગે મને ખબર પડી ગયા દર્શનના જ કામ હતા, એટલે છે ને હવે મેં જવાનું કેન્સલ રાખ્યું. આવા છે આમ કરે તમે આવી રમત રમે બોલો. એ તો હા આવી રમત રમવાની મારા રે. મેં તને પ્રેમથી કીધું હા કે હાલમાં હારાને જઈએ. હા બરાબર. તો તે શું કીધું? તો કાલ ગયા હતા આપણે. હા બરાબર. પણ મારે મોઢે હા પડાવડાવી દીધી. એટલે ગમે માં પડવાની મારી મમ્મીને વાતમાં રમતમાં લઈ લીધા. રમતમાં કે આ તો ખાલી આપણે હા પડાવડાવી. હા પડાવી દીધી. જો તો મેં હા પાડી એટલે હવે તો હવે મને સાચી ખબર પડી ગઈ. અને સાચી ખબર કેમ પડી કહું? ઈ સાસુ જમાઈ મળી ગયા ને મારા સાસુ મારી સાથે મળી ગયા, અને મારા સાસુએ મને કહી દીધું, એટલે મને બધી ખબર પડી ગઈ કે આવી રીતના છે ને. હા. તો કાંઈ તમને બહુ ગમે તમારા સાસરીમાં? તો જાઓ તમે ત્યાં જાઓ. મકાન નામે કરી લે તો હું જાઉં. હા તો જાઓ, આ મકાન મારા નામે. કાંઈ વાંધો નહીં તારે. કાંઈ બહુ તમે તો કીધું મમ્મીને અચાનક શું કામ હશે? હું તો ઘડીક એમ મન થવા મળ્યું. મેં કીધું કદાચ દાન દક્ષિણા દેવા માટે બોલાવતા હોય, તને લાગતું હતું કા? દાન દક્ષિણા હે ની લે કાલ દઈ દીધી મારા ભાઈએ મને. અરે આ નવું મકાન નાખ્યું ને મને હારા રાજી થયા ગયા ભાઈ, દીકરીને એક ભાગ આપી દઈએ એમ. હા તો થાય હો. હે? ના દીકરીને એને દીકરો છે ને એને દેવાનું છે. દીકરાને દેવાનું? એક ભાગ લેવો તો 3 ભાગ દેવા પડશે, એટલું યાદ રાખજો હો. આપણે હવે સિસ્ટમ કરી, પેલા કઈ સિસ્ટમ હતી? તો સિસ્ટમ હવે કરી તો હવે દઈ દેવાના આપણે 3 બહેનું ને, એમાં શું છે ને? આમ જાઓ બબલો. તો બબલો જો તો છે ને બધી વાત છે ને આમ ગુમરે ચડી જાય તો કઈ વાત આગળ વધે જ નહીં. બહુ જબરા છે દર્શન. અત્યારે સુઈ જ જાવ છો દર્શન? મારે કામ છે, જઈને આવું. સાઈડ ઉપર જાવ છો અત્યારે? હવે તો હવે કાલ સવારે કે સાંજે આવશો? હા, સાંજે આવીશ ને ઘરે. તો વાંધો નહીં. મેં કીધું નકર તમે કઈ દેખાતા નહીં. હવે તો કેવું થાય તમારે ખબર? દર્શન જોડે આમ વાત કરવી હોય કે દર્શનને ફોન કરીને તો દર્શન પેલા આપણે આમ કેમ અપોઇન્ટમેન્ટ લઈ એને જેવું કરવું પડશે, અને એની ઈચ્છા હોય ને તો જ આપણે ફોન ઉપાડે, નકર ફેમિલી મેમ્બરમાં કોઈનો ફોન ન ઉપાડે. વાંધો નહીં બકા, વાંધો નહીં. તમે બિઝી આજે છો, કાલે અમે બિઝી થઈ જાવ. હો ઓકે, ઓલ ધ બેસ્ટ. બોલ દે એવું નહીં કહેવાનું દર્શન, કઈ હાવ આવું ન કરે. અમારા ઘરના તો ફોન ઉપાડી લેવાય. ક્યારે નથી ઉપડતા એમ કયો? ક્યારે ઉપાડો છો એમ કયો ને તમે? કામમાં જ માણસ ન ઉપડે ને. બહુ વધારે કામ. તો કાંઈ નહીં, હાલો કુસુભાઈ આપણે તો હવે એકો દોડી અને આપણા મમ્મી ટીડી એકો દોડી ટીડી અમે 3 ના 3 દર્શન તો આવી ગયા છે એ તો પાઠ કરતા. તો કાંઈ નહીં, હાલો
હવે છે ને તો અમારે આજ તો ખબર નહીં કે એમાં થાકી ગયા હશે ને આજના વિડીયોમાં એટલું બધું કંઈ ખાસ હતું નહીં અને અમે બહાર ગયા અમે અને દર્શનને છે ને એની સાસરીમાં બહુ એટલે બહુ ગોરવે છે એટલે છે ને હવે દર્શનને છે ને સાસરીમાં એની સાસરી મોકલી દેવા છે મારે મારી સાસરીમાં રહેવું છે તો કાંઈ વાંધો નહીં હાલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા અને ફ્રેશ બ્લોગમાં બધાને સવારના જય શ્રી કૃષ્ણ અને અત્યારે જો મેં નાસ્તા પાણી કરી લીધા હતા અને પછી હવે નિરાતે બ્લોગનું સ્ટાર્ટ કરું છું અને હવે રસોઈ બનાવવાની છે કેમ કે કેટલા વાગ્યા જોવા તમે ખાલી 12 વાગી ગયા છે એટલે છે ને હવે આપણે બ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ અને મારા ગંજીવાળા ભાઈ જોવે છે તમારે જો એ ગંજીદાસ એ કુછ જય શ્રી કૃષ્ણ કરો બધાને ગુડ મોર્નિંગ બાય ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ગુડ મોર્નિંગ નથી તો હાલો હવે ત્યાં વિચારીશું હું રસે બનાવી આજ તો છે ને એમને શાંતિથી છે ને આજ તો નાસ્તા પાણી કરીને કામ બામ કરીને બેસી ગયા તો મારી દીકરો બી આખો દિવસ આ કૂચુડું કાંક બોલતું હોય પણ મને કંઈ સમજાતું જ નથી એ કૂચું ગોકુડું કૂચું આમ જોતો મારે સામું જોતો મને આવું કર ને એકવાર એ કઈ નહીં હાલો હવે રસો બનાવી કૂચું મમ છે એમાં ખાવાનું એમાં ઓકે ચલો 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 ભૂખી લાગી હોય વાગી ગયા 5:30 અને આજે દર્શન છે ને વેલા ઘરે આવી ગયા છે અને વેલા ઘરે શું કામ આવ્યા છે ખબર છે હમણાં દર્શનને જ આગળ જઈને પૂછું એને એક વસ્તુ બબલુ માટે એક વસ્તુ લેવા જ આવી છે એટલે છે ને ઘરે વેલા આવી ગયા છે અમારા કુસુભાઈ હાટું લેવો છે અને અચાનક દર્શનને એવો શોખ જાગ્યો કેમ હાલો તો અત્યારે હમણાં જો ચા બનાવું છું એની માટે ચા બનાવી લઉં ને એટલે આપણે એને પૂછીએ શું લેવા આપણે આવ્યા છીએ જો આજે તો છે ને દર્શન વેલા આવી ગયા દર્શન કેમ વેલા આવી ગયા આજે બગાવું ખાવા એ ગુજુભાઈ દાંત કાઢે છે એને મજા આવી ગઈ એ દર્શન આજ વેલા કેમ આવ્યા ક્યારેક વેલા આવી જઈએ તો પ્રશ્ન ઘરમાં થાય કે વેલા આવી ગયા તો શું કરવાનું કાંઈ કરવાનું નહીં તમે વળી ક્યારેક અચાનક આવ્યા તમે હમણાં આવીને એમ કીધું કે આ તમારે કુચુભાઈ આ તો કંઈક લેવા જવાનો છે કુચુભાઈ આટલું આજે નથી લેવું નહીં ને કુચુ જો એ કુચુ ના પાઈ લીજો પાપાએ બીવરાવે છે તમને બબલુ કુકુ કેમ બોલે એમ નહીં દર્શન અહીંયા જવાબ આપો કુકુ નથી બોલાવા તો અહીંયા જવાબ આપો તમે વેલા કેમ આવ્યો એમ ખાલી ખમ વેલા બહુ દિવસથી વેલા નહીં ગયા ઘરે હાલો વેલા વહી જાય અને આવતા વેત પછી દર્શન ને ભૂખે લાગી જાય હજી વાગ્યા 4:45 ને 5 થઈ છે તો દર્શન કે રસોઈ બનાવી નાખો હાનું જમી લઈએ ખાવાનું ખાધું નહીં તો તમે કેટલા વાગે 6 વાગે કેમ ઘરે આવો તો 6 વાગે કેમ ખાવાનું યાર ભૂખ લાગે તો ઘરે ન ખાઈએ કે ક્યાં બહાર ખાઈએ પણ એમ નહીં રાત તો પછી તમારે રાત્રે ખવા હે ને આ તો આપણે રાત્રે ક્યાં ખાવું છે હા તો વાંધો નહીં તો બનાવી નાખી હાલો હું ખાવું છે ચા તો બની ગઈ અત્યારે જો ચા પેલા પી લ્યો ચા પીને પછી ભૂખ લાગે તો ખાવું વેલા ભૂખ તો લાગશે અને જો 1 કપ ચા નો છે ને અને એમાં 2 પીવા માટે જો બીજા હોતે તૈયાર છો અમારો ભૂંદરો ચા પીવા માટે તરત બેસી ગયો હોય બાજુમાં કઈ નહીં દર્શન ચા તો પી લ્યો અત્યારે મમ્મી આજે આપણે કેટલા વેલા જમવા બેસી ગયા અત્યારે જે 7 વાગ્યા છે બરાબર 7 નહીં વાગ્યા બહુ વેલા જમવા બેસી ગયા હે તો જમવાની મજા આવશે આજે મારે એકટાણું છે પૂરી છે મગનું શાક મરચા ડુંગળી કાકડી છાશ કુરકુરિયા અને આ રહી અમારા રવિના અને આ રહ્યું છે દર્શન જેવું ભટુરું તારી જેવું ફૂલેલું આ રહ્યું જો આ છે મારી જેવું રૂપાળું છે થોડુંક મારે જેવું છે હા અને ફૂલેલું તમારી જેવું છે એટલે બેનું કોમ્બિનેશન કરી નાખ્યું તે જો બતાવો સરસ બોલો અત્યારે જમવા બેસી જાય બાકી હુવા ટાઈમ પહેલા આપણે જમવાનું ખાય પાછું મારે કે તમારે મારે તો મને ખબર જ છે કેમ કે આપણે અત્યારમાં હું તો 9 વાગે ખાવ તો મને હુવા ટાઈમે ભૂખ લાગે 8 વાગે તો જો આજે અમે છે બહુ વહેલું ખાઈ લીધું હતું અમે 7 વાગે ને ખાઈ લીધું 7:30 પોણા 8 થઈને અમે એકદમ ફ્રી થઈને બેસી ગયા હતા અને પછી અમારા ઘરે મહેમાન આવ્યા હતા મારા મામા ને એ લોકો આવ્યા હતા તો અત્યારે 12 વાગી ગયા ને અત્યારે અમને બહુ બધી ભૂખ લાગી ગઈ છે જો મારા દીકરો 2 પડીકા લઈને ઉપર આવી ગયા છે કુચુ
ભૂખી લાગી છે મારી દીકાને? આય આય ઢીંગુ, ભૂખી લાગી છે તો જો. અને કાલનો મારો વિડીયો હતો ને એમાં કંઈ બહુ લેવાનો નહોતો ને આજનો મારે તો 2 દિવસનો બ્લોગ છે ને આપણે ભેગો કરીને કાલ તમે જોતા હશો ત્યારે 2 દિવસનો ભેગો બ્લોગ હશે આ. તો તમને કેવો લાગ્યો મારો 2 દિવસનો ભેગો બ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ખુશ ઓમ કર દે બધાને, ઓમ કર દો, ઓ બાબા. તો બધાને જય શ્રી કૃષ્ણ.